આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી વિદુર નીતિ અધ્યાય 2 ભાગ 8। ગઈકાલે આપને વિદુર નીતિ ગ્રંથના માધ્યમે અધ્યાય 1 ની કથા સાંભળી। હવે આજે આગળની વાર્તા સાંભળશું। વૈશંપાયન મુનિ કહે છે, હે જનમેજય રાજન, ધૃતરાષ્ટ્ર મહારાજને મનમાં ચિંતા થાય છે અને ભય લાગે છે કે હવે ભવિષ્યમાં શું થશે। લડાઈ થશે, પાંડવો બહુ જ બળિયા છે, મારા દીકરા હેરાન થશે તો આ ચિંતા અને ભયથી વ્યાકુળ બને છે। તેણે કરેલ ભૂલો અને પાંડવોના કરેલ અપરાધો એને યાદ આવે છે અને તેઓ વિદુરજીને કહે છે કે, હે ભાઈ વિદુર, મારા પુત્ર દુર્યોધન વગેરેએ જે ખોટું કર્યું છે, પાંડવોને દુખી હેરાન કરવા જે અનીતિ પાપ કર્યા છે, તે વખતે હું મૌન રહ્યો છું। જો કે મેં એમને ઘણી વખત અટકાવ્યા, હું ખીજાયો પણ એ માન્યા નહીં। મારી સામે દુર્યોધન ખીજાવા માંડતો, રિસાઈ જતો। હે ભાઈ, હવે યુધિષ્ઠિર શું કરવા ઈચ્છે છે, તેનું અને કૌરવોનું હિત થાય તે કહો। વિદુરજી વિચારે છે કે હું આટલું કહું છું કે તમે પાંડવોને આજીવિકા માટે અર્ધું રાજ્ય આપો, નહીં તો થોડું આપો। પણ હા, આપીશ તેમ કહેતા નથી ને બળતરા થાય છે, ચિંતા થાય છે, ભય લાગે છે, હું દુઃખી છું તેમ જ કહ્યા કરે છે, પણ જરાય ભાગ આપવાનું કહેતા જ નથી। આ આજનું માનસ છે। શાંતિ જોઈએ છે, સુખી થવું છે, ભય ટાળવો છે, પણ જરાય જતું કરવું નથી, કાંઈ છોડવું નથી, તો સંપ, સ્નેહ, શાંતિ, નિર્ભયતા ક્યાંથી રહે। માટે કંઈક જોઈતું હોય તો બદલામાં કંઈક આપવું પણ પડે, ત્યાગવું પડે છે। સંપીને શાંતિથી રહેવું હોય તો થોડું ઘણું પણ જતું કરવું જોઈએ। એનો અર્થ એ કે થોડું ઘણું પણ જતું કરીએ તો જ શાંતિથી ને સંપથી રહેવાય। સામાનું સારું થાય, તે દુઃખી ન થાય, તે નિર્ભય નચિંત રહે, તેને શાંતિ રહે ને ભલું થાય એવી ઈચ્છા હોય તો તેને હિતની વાત કહેવી જોઈએ। પછી તેને ગમે કે ન ગમે, કડવી લાગે તોય ગુરુજનો, મિત્રો વાત કરતા હોય છે અને તે રીતે જ જરૂર કરવું જોઈએ। વિદુરજી કહે છે કે, હે ભાઈ, હું તમને સત્ય અને હિતકારી કહું છું કે કોઈ પણ કાર્ય જો કપટથી, દગાથી, પ્રપંચથી કે સામાને છેતરવાથી, સામાનો વિશ્વાસઘાત કરવાથી સિદ્ધ થતું હોય તો તે કાર્ય ક્યારેય ન કરવું। તમને એમ હોય કે મારો દીકરો દુર્યોધન નિષ્કંટક રાજ્ય કરે, પણ તે માટે કપટ, પ્રયુક્તિ કરવાના હોય તો તે ન કરવું। મહાત્મા વિદુર કહે છે, ભાઈ, નિષ્ઠાપૂર્વક કોઈ પણ કાર્ય કરવામાં અનેક ઉપાયો કરવા છતાં તે સફળ ન થાય, કાર્ય સિદ્ધ ન થાય ત્યારે ખેદ કરવો નહીં। ભગવાનની ઈચ્છા બળવાન એમ માની ધીરજ રાખવી, ઉદાસ ન થવું, મૂંઝાવું નહીં। પુરુષાર્થ અને પ્રાર્થના બંને કરવા છતાં પણ જો સફળતા ન મળે તો સજ્જન પુરુષો ઉદાસ થતા નથી। કાર્ય સફળ થાય તો હરિકૃપા માનવી, કદાચ સફળ ન થાય તો હરિ ઈચ્છા એમ માનવું। હરિના દાસ ન હોય ઉદાસ એમ જે માને છે, તેના મનનું સંતુલન રહે છે, આઘાત ઓછો લાગે છે, દ્વંદ્વોથી પર થઈ શકાય છે ને સ્થિત પ્રજ્ઞતા પ્રાપ્ત થાય છે। કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આયોજનો કરવા જોઈએ, તે કાર્ય કરવા દ્રઢ નિશ્ચય કરવો જોઈએ અને તે કાર્યમાં કુશળ અને તે કાર્યને જાણનારા, અનુભવીના સલાહ સૂચન લેવા જોઈએ। પણ વેગમાં કોઈ કાર્ય ન કરવું જોઈએ। કાર્યના ફળ, પરિણામ વગેરે
વિચારીને પછી કરવું, નહીં તો દુઃખી થવાય છે. માટે હે ભાઈ, રાજ્ય, સત્તા, સંપત્તિ, ગુણો વગેરે મળે એટલે મનફાવે તેમ ન વર્તાય. જો ગમે તેમ વર્તવા માંડે તો તેનો નાશ થઈ જાય છે. જેમ વૃદ્ધાવસ્થા ઉત્તમ રૂપનો નાશ કરી નાખે છે, તેમ નાશ થઈ જાય છે. શરીર સારું રાખવું હોય તો બચે તેટલું ખાવું. ખાધા પછી લોહી ન થાય પણ ઝાડા થઈ જાય. વિકાર થાય તો ખાધેલું શું કામનું? પેટ માગે એટલું ખાવું, પણ જીભ માગે એટલું ન ખાવું. કારણ કે પેટને પચાવવું છે, જીભને નહીં. જેટલું રંધાય તેટલું બધું આપણા એકલા માટે નથી હોતું, બીજા માટે પણ હોય છે. તેમાં બીજાનો પણ ભાગ છે. તેમ જે સંપત્તિ વગેરે છે, તેમાં અનેક ભાગીદાર છે, ઘણાના ભાગ છે. માટે બધાયને દેવું પડે. તેમ હે ભાઈ, આ રાજ્ય છે તેમાં પાંડુપુત્રો પાંડવોનો પણ ભાગ છે, માટે તેને તમે લોભ છોડીને કંઈક આપો. આજના સમય પ્રમાણે સંપત્તિ, જમીન, કારખાના વગેરે બરાબર સાચવી શકાય, ધ્યાન દઈ શકાય, તેમાંથી લાભ લઈ શકાય તેટલું બરાબર. પણ ઝાઝું હોઈને સચવાય નહીં, ધ્યાન દેવાય નહીં તો નાશ પામે છે. મહાત્મા વિદુરજી મહારાજા ધૃતરાષ્ટ્રને કહે છે કે કોઈ અજ્ઞાની વ્યક્તિ વૃક્ષના કાચા ફળ તોડે તો ખાવા જેવા ન હોય, સ્વાદ ન હોય, વળી બી પણ હોય નહીં. કે જે વાવે તો ફરીને ઝાડ થાય, પણ જો પાકવા દે તો સરસ ફળ મળે, રસ મળે, સ્વાદ મળે ને બી પણ મળે, જેથી બીજું વૃક્ષ થાય ને પરંપરાગત ચાલ્યા કરે. અને જો ઝાડને કાપીને લાકડાં સળગાવી ઉપયોગ કરે તો એક વખત કોલસા કામમાં આવે, પણ ફરીને તે કાની કામમાં આવે નહીં. માટે જે કાર્યથી ભવિષ્યની પેઢીને પણ સુખ થાય તેવું કાર્ય કરવું જોઈએ. બીજાનું ધન જોઈને બળ્યા કરે, ટીકા ટિપ્પણ કર્યા કરે એ યોગ્ય નથી. બીજા રૂપવાન હોય, પરાક્રમી હોય, બીજાના સન્માન થતા હોય, હાર તોરા થતા હોય, એવોર્ડ અપાતા હોય, સારા કુળમાં જન્મ હોય, બીજાને લાભ થતા હોય, સુખ થતું હોય, ભાઈઓ ભાગીદારો પરિવાર વગેરેમાં સંપ હોય, આવા લોકોની જે ઈર્ષા કર્યા કરે તેને શાંતિ રહેતી નથી. વિદુરજી કહે છે, હે ભાઈ, વિદ્યા, ધન, સત્તા, સગાન સંબંધીનું બળ વગેરે દુર્જનો માટે મદ હોય છે, જ્યારે સજ્જનોને તે દમ હોય છે. કહેતાંગ તે ઇન્દ્રિયોના નિયમરૂપ બને છે. દુર્જનો પાસે વિદ્યા, ધન અને શક્તિ હોય તો તે બીજાને હેરાન કરતા હોય છે. જ્યારે સજ્જનો પાસે હોય તો વિદ્યા બીજાને જ્ઞાન દેવા વાપરતા હોય, ધન હોય તો દાનમાં વાપરે છે, ને શક્તિ હોય તો બીજાના દુઃખ દૂર કરવાને રક્ષણ કરવામાં વાપરે છે. ગરીબ માણસો ખૂબ મહેનત કરતા હોય, તેથી ભૂખ લાગે, ભલે મિષ્ટાન વગેરે સ્વાદિષ્ટ અનાજ ન હોય, પણ સૂકો રોટલો, ચટણીને જરા તેલમાં બોળીને ખાય તો સ્વાદિષ્ટ માને, ભાવે, પેટ ભરીને ખાય. ધનપતિઓને બધું જ ખાવાનું હોય, પણ પચતું ન હોય, ભૂખ લાગતી ન હોય, તેથી જ એ રસવાળા પદાર્થો હોવા છતાં ખવાય નહીં અને ભાવે નહીં, અને જો ખાય તો માંદા પડે. બધું હોવા છતાં તે બોલે છે, ભૂખ બહુ લાગી છે, પણ શું ખાવું? માફક હોય એવું ન હોય. ગરીબ પણ આવું જ બોલે છે, ભૂખ બહુ લાગી છે, પણ શું ખાવું? કારણ કે ઘરમાં ગરીબાઈને કારણે ખાવા માટે કાની હોય નહીં. વિદુરજી કહે છે, હે ભાઈ, જે બધાને મીઠી દ્રષ્ટિથી, લાગણીથી જુએ છે તે ધન્ય છે. રાજાએ ક્યારેક કૃપા કરવી જોઈએ, જ્યારે જરૂર હોય ત્યારે શિક્ષા પણ કરવી જોઈએ.
અને ક્યારેક ક્ષમા પણ કરવી જોઈએ. તેમજ ઘરના વડીલોએ જ્ઞાતિ, સમાજ, ગામ, રાષ્ટ્ર, સંસ્થાના આગેવાનોએ કરવું પડતું હોય છે. વાણીથી પ્રજાને રાજી રાખવાને બદલે જે શિકારીની જેમ પ્રજાને દુખી કરે છે તેનો જલ્દી નાશ થઈ જાય છે. કેવળ વચન આપ્યા કરે, ધક્કા ખવડાવે, મીઠું બોલ્યા કરે પણ પ્રજાના કામ કરે નહીં, તે પણ યોગ્ય નહીં. જે રાજા પ્રજાને મીઠી વાણીથી આવકાર આપે, આંખમાં અમી, વાત્સલ્ય ભાવ રાખે, ને કામ ઝડપથી કરે, ગુનેગારને યોગ્ય દંડ આપે, નિર્દોષ દંડાય નહીં તેનું ધ્યાન રાખે, વફાદારને પ્રોત્સાહન આપે, તેનું રાજ્ય લાંબુ ટકે છે. પરંપરાથી બાપદાદાનું રાજ્ય હોય, પણ જો રાજા અન્યાય, અનીતિ કરે, પ્રજાને ત્રાસ આપે, ક્રૂર દંડ કરે તો જેમ વાયુ વાદળાને વીંખી નાખે તેમ તેનું રાજ્ય નાશ પામે છે. અને જો પ્રજાવત્સલ હોય તો પૃથ્વી ધનધાન્ય ઐશ્વર્યથી ભરપૂર રહે છે. જો કેવળ શોષણ નીતિ કરે, અધર્મ કરે તો જેમ અગ્નિમાં ચામડું સંકોચાઈ જાય તેમ પૃથ્વી માંગથી બધું ઘટતું જાય છે. દરેક ઉત્પાદન ધીમા પડી જાય છે. બધા માંગથી સારું જોવું, સારું એટલું મારું, સકારાત્મક વિચાર રાખવો, પણ મારું એટલું સારું એમ નહીં. દત્તાત્રેય ભગવાનની જેમ બધામાં જે ગુણ હોય તે જોવો. સામાના ગુણ જોવે એટલે અવગુણ ના આવે. મહાત્મા વિદુર કહે છે, હે ભાઈ, ડાહ્યા માણસે પોતાથી જે આર્થિક રીતે, શારીરિક રીતે, કૌટુંબિક રીતે, રાજકીય રીતે વગેરેમાં જે બળવાન હોય તે આગળ નમતું રહેવું. તો સુખ થાય, નહીં તો હેરાન થવાય ને મુશ્કેલી પણ આવે. એટલે જ તો બધા બળવાનને નમે છે. સારા ઉચ્ચ કુળમાં જન્મ હોય પણ જો આચરણ વર્તન સારું ન હોય તો તે કુળવાન ગણાતા નથી. કદાચ હલકા કુળમાં જન્મ હોય પણ જો આચરણ સારું હોય તો તે શ્રેષ્ઠ છે. મહાત્મા વિદુરજી કહે છે, હે ભાઈ, જે ઇન્દ્રિયોને આધીન થઈ જાય છે તેનો દોર્યો દોરાય છે. ઇન્દ્રિયોને જે નિયમમાં રાખી શકતો નથી તેને મુશ્કેલીઓ, દુઃખો વધતા રહે છે અને તે દુઃખી થાય છે. વિદુરજી કહે છે, હે રાજન, જે રાજા પોતાના મન અને ઇન્દ્રિયોને જીત્યા વગર પોતાના મંત્રીઓ વગેરેને વશ કરવા ઈચ્છે તો તે વશ થતા નથી ને પ્રજા પણ સાંડ થઈ જાય છે. પોતે આચરણ કરે અને બીજાને સદાચરણ કરાવે તો જ બીજા પાલન કરે. ફળાવાળું બાણ સામાને વીંધી નાખે, ફળા વગરનું પાછું પડે. કાચા ચણા ખાતાં કઠણ પડે પણ ઉગે ખરા, અને શેકેલા ચણા દાળિયા મીઠા લાગે પણ ઉગે નહીં. તેમ હે રાજન, આચરણવાળી વાત જ અસર કરે છે. જે ધર્મ, નિયમ, ફરજ વગેરે છોડીને પોતાના ઇન્દ્રિયો, અંતઃકરણને આધીન થાય છે તેની લક્ષ્મી, આબરૂ, માન વગેરે ઘટી જાય છે, તેનું પતન થાય છે. પછી તે મોટા રાજાઓ હોય, વિદ્વાન હોય, ધનાઢ્ય હોય, મોટા સંત હોય અથવા દેવતા હોય તો પણ તે અસમર્થ થઈ જાય છે ને આબરૂ રહેતી નથી. વિદુરજી કહે છે, હે રાજન, આ શરીરરૂપી રથ છે, આત્મા તેનો સારથી છે, ઇન્દ્રિયો ઘોડા છે, તેને નિયમમાં રાખે, યોગ્ય માર્ગે ચલાવે તો યોગ્ય સ્થળે પહોંચે, નહીં તો બીજા માર્ગે વળી જાય, કામ રથને ઊંધો નાખે છે. પોતે પોતાનો ગુરુ થાય તો જ કાર્ય થાય. ગુરુ તો માર્ગદર્શક, બેટરી સમાન અજવાળું કરનાર છે. આમ વ્યક્તિ પોતે જ પોતાનો મિત્ર છે ને પોતે જ પોતાનો શત્રુ છે. હે ભાઈ, જો નબળા કે પાપી માણસોનો સંગ થાય તો સારો હોય છતાં દુઃખ આવે. જેમ સૂકા સાથે લીલા બળે, રાષ્ટ્રદ્રોહીને આશરો આપે તો જેલમાં જવું પડે.
ચોખા દાળમાં ભળે તો ચૂલે ચડે, ને કંકુમાં ભળે તો રાજાના કપાળે ચડે. અગ્નિ જો લોઢાનો સંગ કરે તો ઘણથી ટીપાવવું પડે. માટે હે ભાઈ, અમુક વ્યક્તિના અમુક ગુણો કે સ્વભાવ હોય તે તેનું બળ કહેવાય છે. દુર્જન લોકો વાત વાતમાં કજિયા કરતા હોય છે, નહીં જેવી બાબતમાં હિંસા કરતા હોય છે. હે ભાઈ, રાજાઓનું બળ ગુનેગારને દંડ દઈ નિયમમાં રાખવો. સ્ત્રીઓનું બળ ઘરમાં કામકાજ સેવા કરી બધાના દિલ જીતી લેવા. ઘરમાં સુઘડતા રાખે, સરળ સ્વભાવ રાખે, જે દીનતાથી સેવા તેલચાકરી કામકાજ કરે છે તે બધાને વહાલા લાગે છે. જેમાં ગુણો છે, બળવાન છે, પહોંચતો છે, સત્તા અને સંપત્તિ છે, તે ક્ષમા રાખે, જતું કરે એ જ એનું બળ કહેવાય છે. મહાત્મા વિદુરજી કહે છે, હે ભાઈ, વાણીને સંયમમાં રાખવી, જરૂર પૂરતું માપમાં બોલવું, બીજાનું ભલું થાય અને તેને પ્રિય લાગે તેવું સત્ય બોલવું, તે અતિશય દુષ્કર છે. વાણી મીઠી હોય તો શત્રુ પણ મિત્ર બની જાય છે. આ જીભને હાડકાં નથી, પણ ધારે તો હાડકાં ભંગાવે, અને ધારે તો લાડવા ખવડાવે, નહીં તો માર તો ખવડાવે જ. કુહાડાથી કપાયેલા વન કોળાય, પણ હલકી વાણીથી ભાંગેલ મન ક્યારેય પ્રફુલ્લિત થતાં નથી ને ડંખ રહી જતા હોય છે. માટે હે ભાઈ, દૈવ જેનો પરાભવ કરવા ઈચ્છે તેને સવળું સૂઝતું નથી. તે અવળું જ વિચારે તેની બુદ્ધિ હરાઈ જાય છે, અને જેનું ભલું કરવા ઈચ્છે તેને સારા વિચાર અને સન્મતિ આપે છે. જેનું ભૂંડું થવાનું હોય છે તેને ન્યાયમાં અન્યાય દેખાય છે, અને સારામાં નરસું દેખાય છે. માટે હે ભાઈ, પાંડવો અત્યાર સુધી ખૂબ હેરાન થયા છે, અને હજી પણ દુઃખી છે. હવે તેઓ ઉંમર લાયક થયા છે, માટે તેને તેનો ભાગ આપો, તો તમારો જગતમાં જય જયકાર થશે. યુધિષ્ઠિર માંગ દયા, કોમળતા, સત્ય, તમારા માંગ પૂજ્ય બુદ્ધિ વગેરે છે, તેથી તમારી મર્યાદા રાખે છે. પણ હે ભાઈ, બધામાં માપ હોય. ચંદન શીતળ છે, પણ જો તે સળગે તો અંગારા બને અને બીજાને પણ સળગાવે. માટે કનિક ભાગ તેને આપો, પણ ધૃતરાષ્ટ્ર હા પાડતા નથી. ઇતિ શ્રી મહાભારતના ઉદ્યોગ પર્વ અંતર્ગત પ્રજાગર પર્વનો બીજો અધ્યાય સમાપ્ત. આમ આ સાથે અત્યારની કથાને વિરામ, ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.